હે એવરીવન, ગુડ મોર્નિંગ. સોરી ગુડ આફ્ટરનૂન. કેમ કે આજે મારી મોર્નિંગ 12 વાગે થઈ છે. એટલે 12 વાગે ઉઠે તો કોઈ ચા ના આપે. એટલે ઉઠીને મેં ખાઈ લીધું ઘી, ગોળ અને રોટલી. અને એ પછી ChatGPTને એટલી બધી રિક્વેસ્ટ કરી ત્યારે એણે મને આ ફોટો બનાવી આપ્યો છે. આખો દિવસ આરામ કર્યો કેમ કે આજે હતો મારો ઓફ. અને પછી હું પહોંચી ગઈ હતી ક્લાસમાં. એટલો કંટાળો આવતો હતો કે શું વાત કરું. અને ઘરે આવીને જોયું તો મમ્મી હતી જ નહીં. એટલે આજે જમવાનું પણ મારે જ બનાવવાનું હતું. અને જ્યારે એક માણસ માટે જમવાનું બનાવવાનું હોય ને ત્યારે એટલો કંટાળો આવે અને એમ થાય કે શું બનાવીએ. 1 કલાક ઝોમેટો પર મથ્યા પછી મેં વિચાર્યું કે ચલો કંઈ નહીં, કંઈક ઘરે જ બનાવી લઈએ. એટલે હું પહોંચી ગઈ હતી કિચનમાં અને મેં તૈયારી કરી લીધી ડિનર માટેની. અને મમ્મી હતી નહીં એટલે યુટ્યુબ આપણું જિંદાબાદ. ને જ્યારે હું યુટ્યુબ પરથી કંઈક જોઈને બનાવું ને ત્યારે કાંડ જ થાય. અને આજે પણ મને એવું જ હતું કે કંઈક અલગ જ બનશે. પણ ના, તમને જોઈને દેખાઈ જ રહ્યું હશે કેટલું ટેસ્ટી છે. અને હા, રાઈસ મેં અલગથી બોઇલ કરીને રાખ્યા હતા. અને મેં આજે બનાવ્યા હતા મસ્ત મજાના ફ્રાઈડ રાઈસ. કોઈ વાર પોતાના બનાવેલા ખાવાની પણ તારીફ કરવી પડે, સાચું કીધું ને? તો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ. કાલના વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર.